માતાનું સદભાગ્ય મને મળ્યું છે કે જે વ્યક્તિના જીવનની અંદર આણાએ ધમ્મો બહુ મજાનો શબ્દ શાસ્ત્રની અંદર આવે છે. પાછળ જે બ્લડ ડોનેટ કરીને વિનંતી કરું કે બિલકુલ મૌનપણે કામ કરજો. જેટલું જ બ્લડ ડોનેટનું મહત્વ છે ને એટલું જ આ સભાનું પણ મહત્વ છે. એક એવી વ્યક્તિના માટેના આજની આ ગુણ કીર્તનની સભા છે જેના જીવનની અંદર કદાચ ગુરુદેવથી 1 વર્ષ છૂટા પડવાનું આવે ને તો એના માટે 1 + 1 એટલે કે 11 વર્ષ જેટલું દુઃખ પડે. એ ગુરુદેવ બીજું કોઈ નહીં પણ છોટે ગુરુના નામથી જેઓના લોકોના હૃદયની અંદર જેઓએ સ્થાન મળ્યું છે એમને વંદના કરવી છે. ગુરુદેવને શું તાકાત છે ગુરુ તત્વની. કચ્છની એ ઉજ્જળ પ્રદેશ કચ્છનો એ ઉજ્જળ પ્રદેશ 3 વર્ષથી દુકાળ પડ્યો છે અને ત્યારે કચ્છનો એ સૂકો પ્રદેશ 3 વર્ષનો દુકાળ પડેલો અને એ દુકાળની વચ્ચે આખું ગામ ભેગું મળીને ગુરુદેવ પાસે ગયા કે સાહેબ આપ કંઈક પ્રયત્ન કરો કે જેથી દુકાળ દૂર થાય. ગુરુદેવે કીધું કશો વાંધો નહીં, આજે સાંજે ગામના ચોરાયાની વચ્ચે બધા ભેગા થઈશું અને સાથે મળીને ધૂન કરીશું, પરમાત્માને રીઝવવાની કોશિશ કરીશું. ક્યાંક કોકનું પુણ્ય કામ થઈ ગયું તો કદાચ વરસાદ પડી પણ જાય. મારે વાત આજે ગુરુ તત્વની કરવી છે અને ગુરુ શ્રદ્ધાની કરવી છે. સાંજનો ટાઈમ થયો, 7 વાગ્યાનો સમય છે. આખું ગામ ઉમટ્યું છે કારણ કે ગુરુદેવ આજે કંઈક એવું અનુષ્ઠાન કે કંઈક એવું કરાવવાના છે કે જેનાથી વરસાદ પડવાનો છે. એક 6 વર્ષની દીકરી 6 વર્ષની દીકરી છત્રી લઈને ભજનમાં જાય છે. અલ્લાહ ભલા માણસ ગામવાળા મજાક કરે કે 3 વર્ષનો દુકાળ પડ્યો છે. આ તો ઠીક છે, હવે અમને કીધું છે એટલે આપણે જઈએ છીએ. પણ એ દીકરી કહે છે મારે છત્રી લઈને આવવું છે. અલ્લાહ પણ વરસાદ જ નથી પડવાનો તો વરસાદ પડે એના માટે આપણે આવું કરવાનું છે. બાળહટ હતી, ગામવાળા ઝૂકી ગયા. એ દીકરી છત્રી લઈને આવી. ગુરુદેવે ધૂન શરૂ કરી. ધૂન 1 કલાક 2 કલાક 2.5 કલાક ચાલી. 2.5 કલાક પછી પેલી દીકરી ઊભી થઈ કે સાહેબ જુઓ સામે વીજળીઓ થાય છે, વરસાદ પડવાની તૈયારીમાં છે. અને ત્યારે ગામવાળાએ પૂછ્યું કે તને કેમ આટલો બધો વિશ્વાસ હતો, તું કેમ છત્રી લઈને આવી? ત્યારે કીધું કે મને આ ગુરુ તત્વ પર પૂરેપૂરી શ્રદ્ધા હતી કે આ ગુરુદેવ કહે ને વરસાદ ના આવે ને એવું ના બની શકે. કદાચ શ્રદ્ધા આ ગુરુદેવના જીવનની અંદર જે તત્વ કામ કર્યું છે, ભાવચંદ્રજી સ્વામી આચાર્ય ભગવતના જીવનની અંદર આ કહીએ ને રામ છે તો આ હનુમાન છે. બસ એક જ પ્રાર્થના એ જ મહાવીર અને ગૌતમ ની જોડી ગણવી હોય અજરામર સંપ્રદાયમાં તો ચોક્કસ આ ગુરુ શિષ્યની જોડી છે. બસ આ જોડીને વંદના કરી એના પહેલા 1 મિનિટ માટે દિલથી મજાના એ શબ્દ ગુરુદેવના ચરણોની અંદર અને ત્યાર પછી ગુરુદેવને વંદના કરીશ. એના પહેલા એકવાર દિલથી કહીશ કે દિલ મેં નામ તેરા હૈ. આ મારા શબ્દ નથી, આ વિમલ ગુરુજીના શબ્દ છે આચાર્ય ભગવંત માટેના કે દિલ મેં નામ તેરા હૈ તું ભગવાન મેરા હૈ
मैं भक्त तेरा हनुमान सातो राम मेरा है कि दिल में नाम तेरा है तू भगवान मेरा है मैं भक्त तेरा हनुमान सातो राम मेरा है कि भाव गुरु का नाम जपना काम मेरा है मैं भक्त तेरा हनुमान सातो राम मेरा है। एक बार वंदना थी सके બંને હાથ ઉપર કરીને ગુરુદેવને એક વાર બંને હાથ ઉપર જલ્દી હા બધાના સાથે પરિપૂર્ણ થતા હોય ને ગૌતમ પાસે બધું હતું ગૌતમ પાસે બધું જ હતું છતાં પણ બધું સાઈડમાં મૂકી દીધું હતું ગૌતમે હું પહેલા કહું છું કે જ્યાં ગુરુ અહીંયા આવો ને ત્યાં બુદ્ધિને બહાર મૂકીને આવવાનું અહીંયા આવો ને ત્યારે શ્રદ્ધાને અંદર લઈને આવવાનું જો બુદ્ધિનું તત્વ હશે ને તો આ ગુરુમાં માત્ર ગુરુ જ દેખાશે અને શ્રદ્ધાનું તત્વ હશે ને તો ગુરુમાં ભગવાન દેખાશે અને આ વિમલ ચંદ્ર ગુરુજી એમ કહે છે કે હું તો કચ્છની અંદર કચ્છના રતાડિયાની અંદર ગુરુદેવનો જન્મ થયેલો કચ્છમાં શું હોય ભાઈ કચ્છમાં હોય શું હોય આ ગીતની અંદર શબ્દ લખ્યા છે રીધમ લાઈટ રાખે मैं पत्थर था जब तक तूने ना छुआ था मैं पत्थर था जब तक तूने ना छुआ था रहमत से तेरी उद्धार हुआ था रहमत से तेरी उद्धार हुआ था। અને આજના દિવસે મને સાહેબ પ્રોમિસ હું તમારા વતી કહી શકું ગર્વ प्राउडली पत्थर को मोती कर दिया पत्थर को मोती कर दिया एहसान तेरा है मैं भक्त तेरा हनुमान साधु राम मेरा है कि दिल में नाम तेरा है तू भगवान मेरा है मैं भक्त तेरा हनुमान साधु राम मेरा है मैं भक्त तेरा हनुमान साधु राम मेरा है मैं भक्त तेरा हनुमान साधु राम मेरा। અને હવે જેવો આજના દિવસ માટે એમ કહેવાય કે જેઓના ગુણોને વર્ણવવાની તાકાત સમકિતભાઈની કોઈ છે નહીં, કારણ કે આપણે તો અધ્ધરમાપ જાડેશ્વરવાળા છીએ. ગુરુની સામે ગુરુના ગુણ રાગની વર્ણન કરવું મારા માટે બહુ ઇમ્પોસિબલ છે. એનું કારણ છે કે 2 દિવસ પહેલાં ભાસ્કર મુનિનો 46મો દીક્ષા દિવસ ઉજવવાનું સદભાગ્ય મળ્યું ભાસ્કર ગુરુદેવનો, અને ત્યાર પછી તરત જ અહીંયા આવવાનું બન્યું. આ ગુરુદેવનો પણ આજે ષષ્ઠી પૂર્તિનો આટલો મજાનો ઉત્સવ, આટલી મજાની સંખ્યા. બસ આજે એક પ્રાર્થના કરવી છે કે ગુરુદેવ કેવા છે એના ગુણોનું વર્ણન આ એક સ્તુતિની અંદર કર્યું છે. વંદના, ગુરુના ગુણોની વંદના, આ વંદનાને આની અંદર સાંકળી લીધા છે કાલીભાઈ શિવરાજ. બધા ઉભા થઈ જજો. ગુરુ વંદના. ગૌતમ જેવા વિનયી વળી સુરવીર ને ગંભીર છો, સેવા સમર્પણ સહજતાને સાધનામાં ધીર છો. આળાએ દંભો શૂદ્રને નિજ જીવન મંત્ર બનાવતા વંદન હજારો વાર કો
શ્રી વિમલ ગુરુના ચરણમાં વંદન હજારો બાર હો. શ્રી વિમલ ગુરુના શરણમાં देखो तो आयाहीनं भयाहीनं वन्दामि नमः स्वामी सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देवयं चेयं पद्वा स्वामी मध्येन वन्दामि. વંદન હજારો વાર શ્રી વિમલ ગુરુના ચરણમાં. બસ એકવાર બોલો તો ખરા, એકવાર મારા વંદના ગુરુના ચરણોમાં ક્યાં પહોંચે? મારી પાસે એકલવ્ય જેવી કોઈ શ્રદ્ધા નથી, મારી પાસે નથી કોઈ અર્જુન જેવું સાનિધ્ય. મને તો એવું સાનિધ્ય મળ્યું છે કે જે શ્રમણ ભગવાન મહાવીરની પાઠ પરંપરામાં ચાલતી આવતી એક સિંહ સુરવીરનું સાનિધ્ય મળ્યું છે, એને વંદના કરવી છે. કોઈ વ્યક્તિ બાકી નહીં. છેલ્લી લીટી, 3 લીટી હું બોલીશ, છેલ્લી લીટી તમારામાં જેટલો અવાજ હોય એટલા અવાજથી એકવાર સાથે કહીશું. કચ્છ દેશના કોહિનૂર છો, રતાડિયાના રત્ન છો, છેડા કુટુંબના હીરલા, જીવી માતના તમે નંદ છો. આચાર્ય ભાવેન્દ્રુ ગુરુના હૃદયમાં વિરાજતા શ્રી વિમલ ગુરુના ચરણમાં સન્માન